विद्यार्थी मित्रों, केम छो बधा? कोरोना कोविड-19 ना लीधे आपणे आजे प्रत्यक्ष नहीं मळी सकता, परंतु आपणे यूट्यूब ना चेनल ना माध्यमे आपणे विडियो ना माध्यम थी परोक्ष रीते आपणे विद्यार्थी मित्रों आजे मळी रह्या छीए। आजे धोरण 11 कॉमर्स अने आर्ट्स नी अंदर आपणे बधा विषय अर्थशास्त्र नो अभ्यास करशुं। सौथी पहला तो आप सौने खूब खूब अभिनंदन। आप धोरण 10 नी परीक्षा सारा गुणे पास करी ए माटे। विद्यार्थी मित्रों, आपे जे विषय पसंद कर्यो छे, जे प्रवाह पसंद कर्यो छे, ते खूब समजी विचारीने पसंद कर्यो हशे, कारण के हवे आपणे एमां ज वधारे आगळ वधवानुं छे। विद्यार्थी मित्रों, आपणो आ जे विषय छे एनुं नाम छे अर्थशास्त्र। अंग्रेजीमां एने इकोनॉमिक्स तरीके ओळखवामां आवे छे। खूब मजानो विषय छे। अरे एटलो बधो के आपणे एमां घणी बधी माहिती, ज्ञान, વધુ ને વધુ એક આર્થિક બાબતો શું કામ કરે છે દેશની અંદર, વિવિધ દેશોની વચ્ચે, વિશ્વમાં આર્થિક બાબતો કેવી હોય છે, કેવા પ્રકારની હોય છે, તેની વાત આપણે આ વિષયમાં સમજશું। આ વિષયની અંદર દેશની અર્થતંત્રની જે કાંઈ પણ ઘટનાઓ છે એ ઘટનાઓનું ચિતાર મેળવી, અર્થતંત્રમાં જે કાંઈ પણ ફેરફારો થાય છે, અર્થતંત્રના જે કાંઈ પણ ઘટકો છે એને પણ આપણે સમજીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા આ આપણા વિષયનું પરિચય મેળવી એના પ્રથમ પ્રકરણની આપણે અહીંયા વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રથમ પ્રકરણ જેનું નામ છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ એટલે કે ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન। આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણશું? તો અર્થશાસ્ત્રનો વિષય, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કેવા પ્રકારનું છે, બરાબર। પછી પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ, એની અંદર આપણે કુલ 5 જેટલા અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્ર અંગેના વિચારોનો અભ્યાસ કરશું। એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ, સેમ્યુલેશન, બરાબર। આ બધા અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્ર અંગેના અલગ અલગ વિચારો આપી અને અર્થશાસ્ત્રને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે। પછી આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। એના પછી આપણે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈશું। આર્થિક માહિતીનું મહત્વ પણ સમજશું કે એની અંદર કયા કયા મુદ્દાઓના આધારે આપણે આર્થિક માહિતીને સમજાવી શકીએ છીએ। આંકડાકીય માહિતીનું આકૃતિક આલેખમાં રજૂઆત કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં લઈશું એ પણ બહુ મહત્વની એક પ્રશ્ન છે, એને પણ આપણે મેળવશું। આંકડાકીય માહિતીનું આકૃતિક આલેખમાં રજૂઆત એટલે એના પ્રકારો કયા કયા છે એની પણ આપણે વાત સમજશું। અને છેલ્લે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પ્રકરણ ખૂબ સહેલું છે, સરળ ભાષામાં આપવામાં આવેલું છે, આપણે એની સમજણ મેળવી। તો સૌથી પહેલા આ પ્રકરણની અંદર પ્રસ્તાવનાથી આ પાઠની શરૂઆત થાય છે। તો તમે પ્રસ્તાવનામાં આપણે વિચાર કરીએ તો માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે કે આપણી આસપાસ કેવી ઘટનાઓ બને છે, આ ઘટનાઓ શા માટે બને છે એનું આપણે વિશ્લેષણ કરીએ છીએ। માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, બરાબર। જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા। આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, બરાબર, તેની પેઢી દર પેઢી ચલાવવા માટે તથા આ વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી, બરાબર, જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેક શાસ્ત્રની રચના થતી હોય છે કે માનવીના જીવનમાં જે કંઈ પણ સમસ્યા ઉદ્ભવે અને તેનું ઉકેલ લાવવા માટે માનવી એવા શાસ્ત્રમાં જુએ, એવા શાસ્ત્રનું જ્ઞાન લે કે જેના લીધે એની સમસ્યા શું થાય, નિરાકરણ આવી શકે। આદિમ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ એ ત્યારે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવવાના ખૂબ પ્રયત્નો કરતો હતો, બરાબર। પણ ધીમે ધીમે જેમ સમાજ વિકાસ થતો ગયો, જેમ જેમ સમસ્યાઓ આગળ વધતી ગઈ, તેમ તેમ એને ખ્યાલ આવ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ યુદ્ધ કે લડાઈ નથી હોતો, પરંતુ બુદ્ધિપૂર્વકની ગણતરીઓના આધારે આપણે એ દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ।
જે રીતે માનવીની ઘણી બધી સમસ્યાઓ પૈકી આર્થિક સમસ્યાઓ પણ રહેલી છે, તો માનવીએ શું કર્યું? માનવીએ અર્થશાસ્ત્રની મદદથી પોતાની જે આર્થિક સમસ્યાઓ છે તે આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરવા માટે કે માનવીનું ઇકોનોમિકલ બિહેવિયર કેવા પ્રકારનું છે. આજે માણસ કોઈ પણ વસ્તુ ખરીદે છે, તેની કિંમત આપે છે, માણસ એને પસંદ કરે છે, તો ત્યારે એનું ઇકોનોમિકલ બિહેવિયર કેવા પ્રકારનું હોય છે તેને સમજવા માટે માણસે અર્થશાસ્ત્ર વિષયની રચના કરી. બરાબર? તો આપણો જે વિષય છે અર્થશાસ્ત્ર, એની અંદર અર્થશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે, એમાં કયા પ્રકારની બાબતોનો સમાવેશ થયેલું છે, માનવીની સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવે છે, એના નિયમો કયા છે, સિદ્ધાંતો કયા છે. બરાબર? આમ અર્થશાસ્ત્ર આપણો વિષય એક આર્થિક સમસ્યાઓના સંદર્ભમાં તેનો અભ્યાસ કરે છે કે માનવીને જ્યારે જ્યારે કોઈ પણ આર્થિક સમસ્યાઓ આવે ત્યારે તેનો ઉકેલ આ અર્થશાસ્ત્ર વિષય લાવી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિષય એકમાત્ર આર્થિક સમસ્યાઓના ઉકેલના સંદર્ભમાં, આર્થિક ચિંતનના સંદર્ભમાં, જેમજ માનવીને જ્યારે પણ કોઈ પણ આર્થિક પ્રશ્ન ઊભા થાય ત્યારે એનો ઉકેલ લાવવાના સંદર્ભમાં આપણો વિષય ખૂબ જ મહત્વનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપણા વિષયનું અર્થ સમજીએ કે અર્થશાસ્ત્ર કોને કહેવાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના લોકો એવું માને કે અર્થશાસ્ત્ર એટલે કે નાણાંનો વિષય. અર્થશાસ્ત્ર, કેમ કે અર્થનો મતલબ પૈસા, આમ સામાન્ય ભાષામાં આપણે આવું કરીએ તો નાણાં કે પૈસાનો વિષય છે. પરંતુ અર્થશાસ્ત્રનો સાદો અર્થ એ થાય અર્થનું શાસ્ત્ર. બરાબર? સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યું છે. બરાબર? સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે કે મેળવવું, નાણાં, પૈસા. બરાબર? આમ સંસ્કૃતમાં અનેક અર્થ રહેલા છે. તેમાં પૈકી એક અર્થ આ છે કે ઉદ્દેશ, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે કે કાંઈક પ્રાપ્ત કરવું, કાંઈક મેળવવું, જેનો કાંઈક ઉદ્દેશ છે. હવે એ અર્થના સંદર્ભમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીક શબ્દ ઇકોનોમિયા પરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. બરાબર? પ્રાચીન ગ્રીસની અંદર ઘરવખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓકીસ કહેવામાં આવતું હતું, અને આ રીતે ઘરનું સરસામાનનું વ્યવસ્થાપન કરવાની આ રીતને નોન્સ તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે કે આ ઇકોનોમિક શબ્દ આ રીતે ગ્રીસ ભાષા પરથી આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ભારતીય ચિંતન અર્થશાસ્ત્ર અંગે કેવા પ્રકારનું છે એની વાત આપણે સમજીએ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે કે ભારતની અંદર જે કાંઈ પણ માનવ જીવન છે કેવી રીતે પસાર થાય છે, સુખમય માનવ જીવન કોને કહેવાય, માનવ જીવનને વધારે કઈ રીતે સારું બનાવી શકાય, તે 5000 વર્ષના જૂના ઇતિહાસનું ચિંતન છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતીય શાસ્ત્રમાં એવું લખેલું છે કે માણસે પોતાના જીવનકાળ દરમિયાન 4 પુરુષાર્થો કરવાના હોય છે. 1 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ માનવીના જીવનકાળ દરમિયાન માણસે જે 4 પુરુષાર્થો છે એ 4 પુરુષાર્થો પૈકી અર્થનો પુરુષાર્થ ખૂબ મહત્વનું છે. આજે તમે જુઓ કે માનવીની જરૂરિયાતો કેટલી બધી વધી રહી છે. બરાબર? આ જરૂરિયાતોને કઈ રીતે સંતોષવું, આ જે જરૂરિયાતો છે કઈ રીતે મેળવવી, તો એના માટે માણસ શું કરે છે? અર્થ એટલું મતલબ શું થાય? કશુંક મેળવવું, કામ કરવું, કાંઈક બદલામાં પ્રાપ્ત કરવું. બરાબર? તો એવી જે 4 પુરુષાર્થો છે એ 4 પુરુષાર્થો પૈકી અર્થ ત્યાં ખૂબ મહત્વનું કામ કરે છે. આજે માનવી પોતાના જીવનને સુખમય બનાવવા માટે, ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે કાંઈ ને કાંઈ અર્થોપાર્જન કર્યા કરે છે, એટલે આવક મેળવ્યા કરે છે. આજે દુનિયાનો કોઈ માણસ એવું નથી કે એમને બેઠો હોય, સતત એને કાંઈ ને કાંઈ એમ થાય કે મારા જીવનને સારું બનાવવા માટે હું કાંઈ કામ કરું, કાંઈ વર્ક કરું અને એના આધારે શું કરું? તો આવક પ્રાપ્ત કરું. આમ આશરે 2500 વર્ષ પહેલા
અર્થશાસ્ત્ર નામનું પોતાનું પુસ્તક કૌટિલ્ય, કે જેનું બીજું નામ છે ચાણક્ય, એણે રજૂ કર્યું. હવે તમને બધાને ખ્યાલ હશે કે ચાણક્ય કોણ હતા, બરાબર? आवश्यकता पड़े तो शिक्षक शस्त्र उठाने में भी पीछे ना हटे. मैं स्वीकार करता हूं कि शिक्षक का सामर्थ्य शास्त्र है, पर यदि मार्ग में शस्त्र बाधक हो और राष्ट्र मार्ग के कंटक सिर्फ शस्त्र की ही भाषा समझते हो तो शिक्षक उन्हें अपने सामर्थ्य का परिचय अवश्य दे, अन्यथा सामर्थ्यहीन शिक्षक अपने शास्त्रों की भी रक्षा नहीं कर पाएगा. संभव है कि इस राष्ट्र को एक सूत्र में बांधने के लिए કૌટિલ્ય શું હતા, બરાબર? તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન રજૂ કરતું એક પુસ્તક લખ્યું. આ સંદર્ભમાં પુસ્તકનું નામ હતું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે આ સંદર્ભમાં કૌટિલ્યએ અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા લખી છે જે તમને બધાને યાદ રાખવાની છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, તેથી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. એટલે કે જે માણસ જ્યાં રહે છે ને ભૂમિ અર્થ છે. કારણ કે તમે જો માણસ જ્યાં પણ રહે છે ત્યાં ખેતી કરે છે, ઉદ્યોગ, ફેક્ટરી, કારખાના બધા લગાડે છે, બરાબર? તો એ બધાનો ઉપયોગ શેનામાં થાય છે? કાંઈક મેળવવા માટે, પૈસા કમાવા માટે થાય છે. આ ઉપરાંત તમે માણસનો સ્વભાવ કેવું છે, મનુષ્યની વૃત્તિ અર્થ છે, બરાબર? તમે દુનિયાના બધા જ માણસો કાંઈ ને કાંઈ મેળવવા માટે હંમેશા તત્પર રહેતા જ હોય છે. એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ અને પાલન, જો પૃથ્વીનું લાભ થશે, બરાબર, જો પૃથ્વીનું પાલન થશે તો માણસ એમાં શું મળશે? વધુ ને વધુ આવક મેળવી શકશે. તેથી લખ્યું છે કે તેથી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણને સમગ્રતા વિચાર કરવામાં આવ્યું છે કે માનવ કલ્યાણ ટોચ ઉપર છે ભારતીય ચિંતનની અંદર, કે કોઈ પણ સંજોગોમાં માનવ કલ્યાણ થવું જોઈએ. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિકતાના આધારે સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને પણ અહીંયા આર્થિક પ્રવૃત્તિઓ થાય છે કે માત્ર પૈસા નહીં કમાવા, પૈસા કમાવા પણ કઈ રીતે? નૈતિકતાના રીતે, ખોટું કરીને નહીં, ચોરી કરીને નહીં, કોઈને નુકસાન પહોંચાડીને પૈસા કમાવી, એમાં માનવ કલ્યાણ નથી. તો આર્થિક પ્રવૃત્તિ થાય, બરાબર, પણ કઈ રીતે થાય? તો નૈતિકતાના આધારે હંમેશા આર્થિક પ્રવૃત્તિ થાય છે. તેથી કૌટિલ્યની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા નીતિશાસ્ત્ર સાથે પણ જોડાયેલી છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારો જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિઓના જ કેન્દ્ર સ્થાને રહ્યા છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં ધ્યાનમાં રાખી અને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ આપ્યું છે કે રાજાશાહીમાં રાજાને કઈ રીતે કામ કરવું, રાજાની ફરજો કઈ છે, રાજા કઈ રીતે આવક મેળવશે, રાજાના રાજ્યમાં નાણાં કઈ રીતે આવશે, કરવેરા કેવા લાગશે, આ બધી બાબતો કૌટિલ્યએ પોતાના પુસ્તકમાં આપી છે. આ ઉપરાંત એ સમયે મોટાભાગના લોકોનું રોજગાર વ્યવસાય કૃષિ હતું, ખેતી હતું. મોટાભાગના લોકો ખેતીમાં કામ મેળવતા હતા. તો કૃષિ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ પોતાનું પુસ્તક લખ્યું છે જેનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતીય ચિંતન હતું, બરાબર. હવે આપણે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થાય છે એ પછી આપણે સમજશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.